તો એક નાનું સપ્તાહ હતું ને આજે નાના સપ્તાહનો છેલ્લો દિવસ હતો તો સૌથી પહેલાં સાપ્તાહિક બજાર પર નજર કરી લઈએ તો જુઓ આ ભલે સપ્તાહ નાનું હોય પરંતુ ઘટાડો તો ચોક્કસથી આ સપ્તાહે પણ આવતો જોવા મળ્યો છે. નિફ્ટી ઓલમોસ્ટ 0.5%, સેન્સેક્સ પણ તમને 0.5%થી થોડું ઓછું, નિફ્ટી બેંકની અંદર લગભગ 1.25%થી વધુનો ઘટાડો તમને આ સપ્તાહે આવતો દેખાયો. બીજી તરફ મિડ કેપ અને સ્મોલ કેપ થોડાક મિશ્ર રહ્યા છે. મિડ કેપમાં 0.5%નો ઘટાડો રહ્યો છે પરંતુ સ્મોલ કેપે આ સપ્તાહે થોડુંક રેઝિલિયન્સ દર્શાવ્યું છે એટલે એના પર એક ખાસ કરીને નજર રાખવાની. પરંતુ વાત કરી લઈએ આજની તો આજે જુઓ એક બહુ મોટા ગેપડાઉન સાથે આપણી શરૂઆત બજારની થતી જોવા મળી હતી પરંતુ દિવસ દરમિયાન અહીંયા જે રિકવરી આવી છે રિકવરી ઘણી મહત્ત્વની છે. આજના દિવસે 22,182ની આજુબાજુના તમને નિફ્ટીની અંદર લો બનતા દેખાયા હતા, ત્યાંથી એક જોરદાર રિકવરી આવી અને દિવસના અંતે આપણે પોઝિટિવ બંધ થયા છીએ. સેન્સેક્સની અંદર પણ જુઓ ઓલમોસ્ટ તમને 5%નો ઉછાળો આવતો જોવા મળ્યો છે. અહીંયા પણ 1701 પોઈન્ટની રિકવરી હતી. બેંક નિફ્ટીની અંદર પણ તમને ઓલમોસ્ટ 1500 પોઈન્ટની આજુબાજુની રિકવરી નીચલા સ્તરેથી આવતી જોવા મળી છે. વેલ મિડ કેપ અને સ્મોલ કેપ ભલે તમને લાલ નિશાનની અંદર બંધ થતાં દેખાઈ રહ્યા હોય પરંતુ ખાસ વાત કે અહીંયા તમને નીચલા સ્તરેથી સારી રિકવરી સાથે દિવસના ઉચ્ચતમ સ્તર પાસે તમને આ બંધ થતાં દેખાયા છે એટલે એના પર પણ એક ફોકસ રાખવાનું. હવે આજે સેક્ટરની અંદર તમને થોડાક પોઝિટિવ પણ રહ્યા, થોડાક નેગેટિવ પણ રહ્યા. જુઓ આઈટી, રિયલ્ટી, પ્રાઇવેટ બેંક, મેટલ આ બધામાં તમને આજે થોડીક તેજી જોવા મળી પરંતુ સામે પક્ષે ફાર્મા છે, હેલ્થકેર છે, કન્ઝ્યુમર છે અને ઓટો છે ત્યાં આગળ તમને થોડાક દબાણ સાથેના કામકાજ આજના દિવસે ચોક્કસથી જોવા મળ્યા છે. નિફ્ટીના ફ્રન્ટ પરથી વાત કરીએ તો આજે આઈટી સ્ટોક્સે થોડોક રંગ રાખ્યો છે. HCL ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસમાં સારી તેજી રહી. ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટમાં પણ આજે આપણને ખરીદદારી જોવા મળી પરંતુ જ્યાં દબાણ હતું આજના દિવસે ત્યાં જુઓ એશિયન પેઇન્ટ, આઈશર મોટર, સન ફાર્મા, ઇટરનલ જેવા કાઉન્ટર હતા કે જ્યાં આગળ થોડુંક દબાણ આપણને જોવા મળ્યું. વેલ મિડકેપના ફ્રન્ટ પરથી વાત કરીએ તો કોફોર્જ, પેજ ઇન્ડસ્ટ્રીઝ, સ્વિગી, પર્સિસ્ટન્ટ સિસ્ટમ આ બધી જગ્યાએ આપણને એક સારી તેજી સાથેના કામકાજ જોવા મળ્યા. સામે પક્ષે SRF, LG ઇલેક્ટ્રોનિક્સ, લેન્સકાર્ટ અને બાયોકોન જેવા કાઉન્ટરની અંદર થોડીક વેચવાલી આવી છે. હવે જુઓ આજના દિવસે ભલે આપણે એક નવો લો બનાવ્યો હોય પરંતુ રિકવર સારા થયા છે એટલે હજી પણ જ્યાં સુધી આપણે 23,000ની ઉપર નથી જતા, 22,923,000ની ઉપર ત્યાં સુધી કોઈ રિકવરીની અપેક્ષા નથી પરંતુ જો અહીંયાથી 22,000ના લેવલ તૂટે છે તો પછી કદાચ આપણને ઘટાડો થોડોક વધતો જોવા મળી શકે.